દિવાળીના નાસ્તામાં બધાના ઘરમાં પૂરી તો બનતી જ હોય છે. તો આજે અહીંયા મેં જીરા પૂરી બનાવી છે, જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ મેંદો, 1 કપ ઘઉંનો લોટ ઉમેરી ચાળી લઈશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. થોડું જીરું શેકી અને રફલી ક્રશ કરી 1 ચમચી જેટલું ઉમેરી લઈશું. તેમાં 1 ચમચી ઘીનું મોણ અને 2 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી બધું બરોબર મિલાવી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી તૈયાર કરી લઈશું. લોટને ઢાંકી 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. રેસ્ટ આપી લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેમાંથી રોલ વાળી ચક્કાની મદદથી કટ કરી એક સરખા બધા લુવા પાડી તૈયાર કરી લઈશું. હવે પૂરીનું મશીન લઈ તેમાં થોડું તેલ લગાવી તૈયાર લુવાને મૂકી દબાવી લઈશું અને થોડી થીક પૂરી બનાવી તૈયાર કરી લઈશું. કાંટા ચમચીની મદદથી તેના પર થોડા કાણા પાડી લઈશું. તમે ચાહો તો પૂરી વણીને પણ બનાવી શકો છો, તેથી હું વણીને પણ બતાવી દઉં છું. તેના પર પણ કાંટા ચમચીથી કાણા પાડી લઈશું. આ રીતે બધી પૂરી વણી તૈયાર કરી લઈશું. પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે. તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલી પૂરી મૂકી દઈશું અને થોડીવાર માટે પૂરીને તળાવવા દઈશું. પૂરી તળાશે અને જાતે ઉપર આવે ત્યારે જારાની મદદથી તેને થોડી દબાવતા રહીશું અને ફેરવતા રહીશું. પૂરીને લાઇટ ગોલ્ડન કલરની તળી લઈશું. પૂરી તળાઈ જાય ત્યારે તેને તેલની બહાર કાઢી આ રીતે બધી પૂરી તળી તૈયાર કરી લઈશું. પૂરી એકદમ ઠંડી થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી સ્ટોર કરી 15 દિવસ સુધી તેની મજા માણી શકાય છે. તો તૈયાર છે જીરાવાળી પૂરી.